રાજા રામ રામ રામ, સીતારામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતારામ રામ રામ. ભગવાનના પાવન અને દિવ્ય ચરિત્રનું સુંદર વર્ણન કરતા શ્રી સુખદેવજી મહારાજ રાજર્ષિ પરીક્ષિતની સાથે વર્ણન કરે કે રાજન, સરળ સ્વભાવ, હૃદયની સ્થિર માનસિકતા, દરેક પ્રત્યે અવિચળ પ્રેમ રાખનાર ભગવાન નારાયણ એક સમય પ્રલયના કારણ જળમાં ડૂબેલી પૃથ્વીને બહાર કરવા માટે આ ચરિત્રની કથાનો પ્રારંભ થાય, જે આપણે કાલે કથા છોડેલી કે ભગવાન વરાહનું પ્રાગટ્ય થવું. વરાહનો અર્થ કરવામાં આવ્યો છે શાસ્ત્રમાં. વર એટલે શ્રેષ્ઠ અને આહ એટલે દિવસ. બ્રહ્માની સૃષ્ટિનો પ્રથમ દિવસ, શ્રેષ્ઠ દિવસ, શ્રેષ્ઠ યાને પ્રથમ, બ્રહ્માની સૃષ્ટિનો પ્રથમ દિવસ. પ્રલયના કારણ જળમાં ડૂબેલી પૃથ્વીને બહાર કાઢવા પોતાની દાઢો વડે ભગવાને વરાહ સ્વરૂપ ધારણ કરી પૃથ્વીને બહાર કાઢે તે સમયે હિરણાક્ષ નામના દૈત્યનું ભગવાન સાથે યુદ્ધ થયું. સહજતાથી અનેક રીતે પ્રયત્ન કરતા કરતા ભગવાન દ્વારા હિરણાક્ષ મરાણો. એના સંદર્ભમાં સુખદેવજી મહારાજને પરીક્ષિત પ્રશ્ન કરે, મહારાજ, હિરણાક્ષ કોણ હતો અને ક્યાંથી આવ્યો? એ ભગવાનની સાથે યુદ્ધ કરવા માટે કઈ રીતે ત્યાં ઉપસ્થિત થયો? એકવાર દક્ષ કન્યા દીતિ પુત્ર પ્રાપ્ત કરવાની વિશેષ ઈચ્છાને સાથે લઈ કશ્યપ ઋષિ ભગવાન નારાયણની પ્રાર્થનાની અંદર વ્યસ્ત છે. મુનિની પાસે જઈ સંસારને ભોગવવા માટે દીતિએ વધારે કામનાસક્ત બનીને ઋષિની પાસે પ્રાર્થના કરી. અનુકૂળ સમય, યોગ્ય સમય ન હોવાના કારણે કશ્યપ ઋષિએ દીતિને પ્રાર્થનાપૂર્વક વિનય સહિત અમુક ક્ષણો, અમુક પ્રહર રોકાવા માટે પ્રાર્થના કરી. દેવી, અનુચિત સમય માટે થોડી વાર મારી સંધ્યાને વિરામ આપવા દો, એ પછી તમારી ઈચ્છાને પૂર્તિ કરી તમને પુત્ર પ્રાપ્ત થાય એવું પ્રયોજન કરું. દીતિ વિશેષ કામનાને સાથે લઈ મનની અંદર કામ ગ્રહણ કરી ઋષિની એક પણ વાતનો સ્વીકાર ન કર્યો. કામાંધ બની ઋષિને એ જ ક્ષણે દાંપત્ય ભોગવવા માટે વધારે આગ્રહ કર્યો. ઋષિએ ફરીવાર વિનય સાથે સમજાવવા પ્રયાસ કર્યો. દીતિ માન્યા નહીં અને એમની દ્વારા સંસાર ભોગવવાનો થયો અને દીતિએ એ ગર્ભને ધારણ કર્યો. ઋષિને ગમ્યું નહીં, યોગ્ય ન લાગ્યું, કારણ કે બ્રાહ્મણની પત્ની છે. આમ તો સમાજ આખો સરખો છે, પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ વિચારને ધારવા વાળો છે. બ્રાહ્મણનું ચરિત્ર એટલું દિવ્ય, પવિત્ર અને કોમળ હોવું જોઈએ કે એના ચરિત્રને જોઈને સમાજ કંઈક સ્વીકાર કરે, ગ્રહણ કરે. સંસ્કારોને શીખવા માટે પહેલાના સમયમાં ક્ષત્રિયના બાળકોને બ્રાહ્મણના રાજકુંવરોને બ્રાહ્મણ કુમારોની સાથે વિદ્યાભ્યાસ કરવા ગુરુ આશ્રમોમાં મોકલવામાં આવતા. એની પાછળનું એક કારણ હતું કે બ્રાહ્મણના જીવન, રંગ, ઢંગ અને ચરિત્રને જોઈ અને જીવન જીવવાની એક રીત શીખવા મળતી. અહીં દીતિ બ્રાહ્મણ હોવા છતાં પણ આવી ભૂલ કરે એટલે પછી એનું પાપ એવું ભયંકર. ઋષિને સારું ન લાગ્યું, ગમ્યું નહીં. એટલે કહ્યું, દેવી, તમે મારી એક પણ વાતનો સ્વીકાર ન કર્યો અને બ્રાહ્મણ પત્ની હોવા છતાં પણ આટલા બધા કામાતુર બન્યા, માટે તમને જે ગર્ભ ધારણ કરાયો હું તમને શ્રાપ આપું છું. એ ગર્ભમાંથી ખૂબ જ દુષ્ટ અસુરો પ્રગટ થશે, 2 અસુર પ્રગટ થશે. દીતિ માનસિક રીતે પસ્તાવો કરવા લાગી કે દેવ, સ્ત્રી છું, મારી જડ બુદ્ધિ, સમય અત્યારે તો બહુ સારો, બહેનોની બુદ્ધિ પણ સારી છે, પણ શાસ્ત્ર કહે માટે કહું છું. દીતિ બોલ્યા છે કે સ્ત્રી છું માટે મારી બુદ્ધિ થોડી સંક્ષિપ્ત હોય, તમારી વાતને સમજી ન શકી, તમે મને શ્રાપ આપ્યો,
પણ મારા અપરાધને માફી આપો, ક્ષમા કરો મને. દીતીના પસ્તાવાને જોઈ, એના હૃદયના ભાવને જોઈ, આંખોની અંદર આવેલા અશ્રુને જોઈ ઋષિએ કહ્યું છે કે હવે તમે પસ્તાવો કરો છો, વિરહ વ્યાકુળ બન્યા છો, તો હું તમને કહું કે તમારે ત્યાં 2 અસુર પુત્ર જન્મશે, પણ એને મારવા માટે ભગવાન નારાયણે સ્વયં અવતાર ધારણ કરવો પડશે. સુખદેવજી મહારાજ અને પરીક્ષિત આ ચરિત્રની વાત સંભળાવે. એ પાછો પ્રશ્ન કર્યો સુખદેવજી મહારાજને પરીક્ષિત મહારાજ, એ બંને અસુર છે કોણ કે જેને માતા દીતીના ગર્ભની અંદર આવવું પડ્યું? એનું ચરિત્ર જણાવો. મા દીતીના ગર્ભની અંદર અસુર બનીને આવવાનું કારણ શું? એનો ઉત્તર આપતા કહ્યું કે ભગવાન શ્રી હરિ નારાયણના 2 દ્વારપાળ છે, એકનું નામ જય અને બીજાનું નામ વિજય. સનત કુમારોનું ત્યાં આગમન, સનત કુમારોની સાથે અવિવેક, સનત કુમારોએ શ્રાપ આપ્યો કે તમે ભગવાનના દ્વારપાળ છો ને અમને જડ દેહથી જુઓ છો, માટે તમે અસુર બનો. આવું કીધું માટે એ બંને અસુર થયા. અને પછી ભગવાન નારાયણ આવ્યા, સનત કુમારોને શ્રાપ દીધેલો જોઈને જય વિજયને કહ્યું કે તમે એને આ જડ બુદ્ધિથી, દેહ બુદ્ધિથી દર્શન કર્યું. સનત કુમારો દિવ્ય રીતે પાવન છે, પણ 4 હોવા છતાં એક, એ સનત કુમારો નગ્ન દિગંબર વસ્ત્ર પહેરે એને પણ ભગવાનના મિલનમાં બાધા માને. જેમ આપણે ભાગવત કથામાં દશમ સ્કંધની કથા, જીવ અને ઈશ્વરનું મિલન, ગોપીઓની સાથે પ્રભુનો મહારાસ, એ રીતે સનત કુમારો પણ વસ્ત્ર નથી પહેરતા, નગ્ન દિગંબર થઈને ફરે. શા માટે? કે વસ્ત્ર એ ઈશ્વરના મિલન માટે કદાચ બાધા છે. અને એક પ્રેમનો બીજો પણ પ્રકાર છે, પ્રીત તહાં પરદા નહીં, પરદા તહાં નહીં પ્રીત, પ્રીત પરદા દો રખે વો દુશ્મન કી રીત. એટલે ભગવાનને પ્રેમ કરવો હોય તો ભગવાનની સાથે પડદો ન ચાલે. સનત કુમારો એ માટે નિર્વસ્ત્ર થઈ ભગવાનના સતત નિરંતર દર્શન કરવાનો પ્રયાસ કર્યા કરે. જય અને વિજયને શ્રાપ આપી ભગવાનનું આગમન થયું. વિવેક સાથે નમ્રતાથી સમજાવવાનો પ્રયાસ કર્યો. જય વિજય પસ્તાવો કરે છે, સનત કુમારો પણ પસ્તાવા લાગ્યા ભગવાનની વાતને સાંભળીને. થયું કે અમારાથી અવિવેક થયો છે. જય વિજય ગમે એવી ભૂલ કરે, અમે સંત છીએ, બ્રાહ્મણ છીએ, અમારાથી એને શ્રાપ ન દેવાય, અમારે એનું કલ્યાણ કરાય. જેમ કાલના દિવસમાં રાજા પરીક્ષિત અને શૃંગી ઋષિના ચરિત્રની જે વાત બની, અમારે એને શ્રાપ ન દેવાય. જય વિજયની સાથે વિવેક સાથે વર્તવાની ભગવાન દ્વારા સનત કુમારોને એક અરજ. સનત કુમારોએ એ નિગ્રહ, એ પ્રાર્થનાનો સ્વીકાર કરી અને કહ્યું છે કે જો જય અને વિજય, સનત કુમારો બોલ્યા છે કે અસુર બની જશે મહાન પ્રતાપી, પણ જો હૃદયના ભાવ સાથે તમને ભજશે તો તમારીથી એને 7 જન્મો લેવા પડશે મળવા માટે. અને જો તમારી સાથે વેર ભાવથી ભજન કરે તો 4 અવતારની અંદર એનો ઉદ્ધાર થઈ જશે. એમાંના 4 અવતારમાં ભગવાને નૃસિંહ અવતાર જે ધારણ કર્યો, એમાં સનત કુમારોએ એમ કીધું કે અમે એને શ્રાપ આપ્યો છે, માટે એક અવતારમાં એની મદદ કરવા માટે અમે 4 એક બની અને પ્રહલાદ સ્વરૂપે પ્રગટ થશું ને એને ઉદ્ધાર મળે, મોક્ષ મળે, એમાં અમારો સહયોગ અમે આપશું. એ ભગવાન રામ બન્યા, કૃષ્ણ બન્યા, નૃસિંહ બન્યા અને વરાહ બન્યા. રામાવતારની અંદર રાવણ અને કુંભકર્ણને માર્યો, કૃષ્ણ અવતારમાં શિશુપાલ અને દંતવક્રને માર્યા, નૃસિંહ અવતારમાં હિરણ્યકશિપુનો સંહાર કર્યો પ્રભુએ, અને વરાહ અવતાર ધારણ કરી સુખદેવજી પરીક્ષિતને કહે, રાજન, હિરણાક્ષ નામના દૈત્યનો પ્રલયના કારણ જળમાં ડૂબેલી પૃથ્વીને બહાર કાઢવા પ્રયાણ કરી રહેલા ભગવાને રમત રમતમાં એનો સંહાર કર્યો છે. એ પ્રભુના ચરિત્રની દિવ્ય ગાથાનું વર્ણન કરી. ત્યારબાદ ભગવાન બ્રહ્માજી દ્વારા 10 પ્રકારની સૃષ્ટિની રચના થઈ, એ ચરિત્રની વાતો.
અને આગળ જણાવતા કહે કે બ્રહ્માજીને ભગવાને આદેશ કર્યો કે તમે સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માજી કહે મને કદાચ માયા લાગે તો. ભગવાને કારણ જળની અંદરથી સ્વપ્ન સૃષ્ટિનું નિર્માણ કરવાનું નક્કી કર્યું. સ્વપ્નમાં રહેલા નારાયણની નાભીમાંથી કમળનું પ્રાગટ્ય, એમાંથી બ્રહ્માનું પ્રાગટ્ય. બ્રહ્મા ધ્યાનસ્થ અવસ્થામાં રહેલા બ્રહ્માએ ધીરે રહી અને ભગવાનને મોહ ન થાય બ્રહ્માજીને એ માટે આપણી વચ્ચે સંતવાણી અને સુંદર મજાનો સુરીલો કંઠ લેનાર વિવેક સાંચલા પધાર્યા છે. તો તાળીઓ દ્વારા એનું સ્વાગત કરીએ. ખૂબ જ સુંદર ગળું વિવેકનું અને એના નામ પ્રમાણે ગુણ. અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે ઓર બુલંદીને પ્રાપ્ત કરી અને હરિનું ઓર સ્મરણ કરે. બ્રહ્માજીને પ્રેમપૂર્વક આદેશ કર્યો કે તમે મેથ્યુની સૃષ્ટિને સર્જન કરવામાં મને મદદ કરો. બ્રહ્માજી કહે મને માયા ન લાગે એ માટે 4 શ્લોક આપ્યા અને કંઠસ્થ કરો, તમને માયા નહીં લાગે સંસારમાં. એ 4 શ્લોક કંઠસ્થ કરી બ્રહ્માજી દ્વારા એક યુગલ જોડણાનું નિર્માણ, મનુને શત્રુપાનું પ્રાગટ્ય. મનુ શત્રુપાને પાછો સંસાર ભોગવવા માટે કહ્યું. કેટલા વર્ષો સુધી તપશ્ચર્યા કરી ભગવાનને પ્રાપ્ત કરવા મનુ અને શત્રુપા. રામ કૃષ્ણનું સ્મરણ કરતા કરતા અનેક વર્ષો કાઢી અને ભગવાન જ્યારે પ્રગટ થયા, જ્યારે શરીરની અંદર માત્ર અસ્થિ રહ્યા, ત્યારે પ્રગટ થઈને ભગવાને કીધું કે તમે દાંપત્ય ભોગવો. મનુની શત્રુપા કહે મહારાજ અમને માયા લાગે તો. બોલે દાંપત્ય એવું દિવ્ય જીવો, એવું પવિત્ર જીવો. શિવ અને પાર્વતી જેવું શ્રદ્ધા અને વિશ્વાસ જેવું ચરિત્ર તમારું હોય તો નજીકના સમયમાં હું તમારે ત્યાં પુત્ર થઈને અવતાર ધારણ કરીશ. અને ભગવાન એમ કહે કે હું તમારે ઘરે દીકરો થઈને આવું પછી તો સંન્યાસી હોય એને ખબર છે સંન્યાસમાં કઈ ભગવાન મળી ન જાય. સંન્યાસીને ભગવાન મળે નહીં, ધ્યાન રાખજો. સંન્યાસીને પરમાત્માનો અનુભવ થાય છે. સંન્યાસી બ્રહ્મને પ્રાપ્ત ન કરી શકે, એને પ્રાપ્ત થઈ શકે. ધ્યાન આપજો, બહુ જવાબદારીપૂર્વક સાંભળજો. જે સજ્જન સમુદાય, કોઈ સંત સમુદાય સાંભળતા હોય તો, કે સંન્યાસીને પરમાત્મા પ્રાપ્ત નથી થતા. ધ્યાન આપજો, એ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. અને સંસારી પરમાત્માને પ્રાપ્ત નથી થતો, પણ એને પરમાત્મા પ્રાપ્ત થઈ જાય છે જો એની અંદર સ્ત્રી અને પુરુષ બંને શ્રદ્ધા અને વિશ્વાસનું દિવ્ય જીવન રાખી ભગવાન શિવ અને પાર્વતી જેવું દાંપત્ય જીવન જીવે તો. અને એટલા માટે એક સૂત્ર કહેવામાં આવ્યું, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. શિવ અને પાર્વતીને નમસ્કાર, કે જે શિવ શ્રદ્ધા અને વિશ્વાસનું સ્વરૂપ છે. મહાદેવ વિશ્વાસ અને મા ભવાની એ શ્રદ્ધાનું દિવ્ય સ્વરૂપ છે. એ મનુને ત્યાં એના વંશના ચરિત્રની કથા શ્રી સુખદેવજી મહારાજે આરંભ કરી. સુખદેવજી મહારાજ ચરિત્ર બતાવતા કહે મનુ અને શત્રુપાને ત્યાં 3 પુત્રીનો જન્મ થયો. દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. અને 2 પુત્રો થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. એમાં દેવહૂતિના ચરિત્રની કથાનો આરંભ કર્યો. આ ચરિત્ર બહુ મોટું છે. જ્યારે જ્યારે મને સમય મળે ને ત્યારે આના ઉપર પણ હું વધારે વાત કરું રામ કૃપાથી. પણ અત્યારે આપણે બહુ દૂર પહોંચવાનું છે, માટે તમને સંક્ષિપ્તમાં દર્શન કરાવું. ભગવાન કરદમ નામના પ્રજાપતિની પાસે ભગવાનનું આગમન થયું. સમાધિષ્ઠ હતા ત્યાં. કરદમ પ્રજાપતિની તપસ્યામાં નારાયણના દર્શન અને નારાયણને પ્રાપ્ત કરી અને કરદમજી એમની સાથે સુંદર મજાની સ્તુતિ કરતા કરતા ભાવ આવેશમાં આવી અતિશય પ્રેમસભર બની કરુણાના દિવ્ય આંસુ લઈ અને કરદમ પ્રજાપતિ પ્રેમાશ્રુ દ્વારા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.
કરદમજી રુદન કરતા કરતા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. કરદમજીની આંખોમાંથી આંસુની ધાર પડી. એનું એક સરોવર નિર્માણ થયું. એને આપણે બિંદુ સરોવર કહીએ. કરદમ પ્રજાપતિનો પ્રેમ જોઈને ભગવાન નારાયણ પણ રેડ્યા. હવે નારાયણ રેડા એનીથી પણ એક સરોવર નિર્માણ થયું. એને આપણે નારાયણ સરોવર કહીએ. ભક્ત અને ભગવંતનું ભવ્ય મિલન થયું. હૃદયથી બંને એકબીજાને અભિવાદન કરી. કરદમને ભગવાને આદેશ કર્યો, મારી ઈચ્છા છે કે સંન્યાસનો ત્યાગ કરીને તું સંસાર ભોગવ. વિચાર કરજો, ભગવાન નારાયણ પ્રગટ થઈ અને સંસારી માણસ ન હોવા છતાં સંન્યાસીને સંસારમાં ખેંચીને લાવે. આ સંસારની અંદર કંઈક એવું તત્વ હશે ને. ભગવાન પોતે એવું ચાહે કે આપણે સંસારી બનીએ તો આ સંસારીને કંઈ એવી મહત્વતા હશે ને એની. ભગવાન દ્વારા આદેશ થયો, કરદમ મારી એવી ચાહના છે કે તું સંસાર ભોગવ. કરદમ કહે, મહારાજ આપના ભજન અને સંકીર્તનની અંદર એટલો આનંદ મળે છે કે મને તમે આ માયામાં ન નાખો. સંસારથી માયા વધે, મોહ આવે. બોલે તું દિવ્ય દાંપત્ય જીવન એવી રીતે જીવ કે સંસારમાં જઈ હરિનું નામ સ્મરણ કરતા કરતા, પ્રભુ ભજન કરતા કરતા સંસારને ભોગવ તો નજીકના કાળમાં, નજીકના સમયમાં હું તારે ત્યાં પુત્ર બની અને જન્મ લઈશ. થોડા સમય પછી તને મળવા માટે મનુ પોતાની પુત્રી દેવહૂતિને સાથે લઈને રથ પર સવાર થઈ આવે. એ કન્યાની સાથે તારે વિવાહ કરવાનો છે. એ જ રીતે કરદમ પ્રજાપતિએ ભગવાનનો આદેશ માન્યો. પછી ભગવાન મનુની પાસે જઈને આદેશ કર્યો કે તારી દેવહૂતિ નામની કન્યા તું કરદમ પ્રજાપતિની સાથે પરણાવી દે. મનુ ભગવાનના કહ્યા પ્રમાણે દેવહૂતિને સાથે લઈ વિવાહ કરાવવા કરદમ પ્રજાપતિ પાસે આવ્યા. કરદમ પ્રજાપતિ પાસે જઈ નમસ્કાર કર્યા. એક પરીક્ષાના રૂપમાં કરદમ પ્રજાપતિએ 3 આસન આપ્યા. એક આસન દેવહૂતિ માટે, મનુ માટે અને શત્રુપા માટે. એ બાને કસોટી પણ કરી. દેવહૂતિને કદાચ આસન પર બેસી જાય તો કરદમ નીચે બેઠેલા છે, અવિવેક થાય તો એની સાથે લગ્ન ન કરી શકાય. પત્નીને હંમેશા પતિ બેઠો હોય, ધ્યાન આપજો, પત્નીને હંમેશા પતિ બેઠો હોય એના સમકક્ષમાં ન બેસાય, એને નીચે બેસવું પડે. કરદમ પ્રજાપતિએ વિચાર કર્યો કે જો આસન ઉપર દેવહૂતિ બેસી જાય તો મારે એની સાથે લગ્ન ન કરાય, પરીક્ષામાં નાપાસ થઈ જાય. હવે આપણે અત્યારે સારો નિયમ આવ્યો કે આપણો ઘરવાળો નીચે બેઠો હોય ને આપણે તો ઝરૂખા ઉપર હિંચકા ખાતા હોઈએ. ના, સારું છે, ભોગવવા જેવું ભોગવો, વિરોધ નથી. હું તો શાસ્ત્રની વાત ખાલી જરાક આપણે ક્યાં છીએ અને શાસ્ત્ર ક્યાં છે એની વાત તમને સમજાવું. બાકી મારો આશ્રય એકદમ સાફ છે તમારા પ્રત્યે. કરદમ પ્રજાપતિએ પહેલી પરીક્ષા કરી. દેવહૂતિએ પોતાનો ડાબો હાથ આસન ઉપર મૂક્યો, પોતે નીચે બેઠી, જેથી આસનનો મહિમા પણ રહ્યો અને પતિની પહેલી પરીક્ષામાં પાસ થઈ ગયા. કરદમ પ્રજાપતિએ ફરી મનુને પ્રશ્ન કર્યો. મનુએ વિનય સાથે કીધું, મહારાજ દેવહૂતિ નામની કન્યા હું આપના ચરણોની અંદર સમર્પિત કરવા માટે આવ્યો છું. આપ એની સાથે પાણી ગ્રહણ કરો, વિવાહ કરો એની સાથે. કરદમ પ્રજાપતિ મનુની વાત સાંભળી. કહે છે, રાજન તારે ત્યાં તો એ મોટા મોટા ઝરૂખા, મોટા મોટા હિંડોળા, એવા ગાલીચા, એવા સુંદર મજાના આસનો, એ ગાદી, એ તકિયા, અને મારા આસનમાં એ પનકુટીરમાં કંઈ મળે નહીં. ડાભના આસન ઉપર સુવાનું, ક્યારેક જમવાનું મળે, ક્યારેક ન મળે, ક્યારેક ભૂખ, ક્યારેક તરસ. તારા મહેલની અંદર જેવા વસ્ત્ર ધારણ કરે એવા અહીંયા વસ્ત્ર ધારણ ન કરાય. તારી પુત્રીને સાહેબીથી જીવતી હોય ને અહીંયા સરળ જીવવું પડે. અહીંયા તારી પુત્રી જીવી શકશે? દેવહૂતિએ કરદમની સામે નજરોથી જોઈ લીધા કરદમને પહેલા, કારણ કે મૂર્તિઓ છે ને એને પહેલા જોવો પડે કેવો છે, અને જો મગજમાં બેસે તો પછી આગળ વધાય. અને અત્યારે તો મૂર્તિયાને કાંઈ જોવાનું આવતું નથી. મૂર્તિયા કરતા એમ જોવે કે કેટલું છે એની પાસે.
અત્યારે મૂર્તિઓ નથી વરતો, અત્યારે લક્ષ્મી વરે છે. અને કરદમ પ્રજાપતિ સામે જોયું ત્યાં દિવ્ય નેત્ર, કોમળ ચરિત્ર, સુંદર મજાનું બ્રાહ્મણ સ્વરૂપ જોઈ દેવહૂતિ એની પર માનસિક રીતે મોહિત થયા. પરંતુ પૂર્ણ મર્યાદા સચવાય માતા અને પિતા સાથે છે. વિવેકની સાથે, નમ્રતા સાથે આંખોને નીચી કરી પોતાના ચરણ કમળોની અંદર નજર રાખીને એમને બેઠા છે. એમાં દેવહૂતિને પ્રશ્ન કરવો છે. કરદમે મનુને કીધું, મનુએ શત્રુપાને કીધું, ને શત્રુપાએ દેવહૂતિને પૂછ્યું કે આ બધું તને સ્વીકાર છે? એટલે દેવહૂતિ કઈ બોલ્યા નથી. ધ્યાન દેજો, દેવહૂતિએ માત્ર આંખો ઝુકાવી માની બાજુ, આંખો ઝુકાવી માને એ વાતની અંદર પોતાની હા સાબિત થવી, પોતે વાત માટે તૈયાર છે એવો જવાબ નીકળવો નથી દીધો છતાંય. અને અત્યારે જોગમાયાને પણવા માટે મૂર્તિઓ જ્યાં હજી આવે જોવા જ, ત્યાં તો ચાની ટ્રે લઈને મસ્તીનો મેકઅપ કરી થોડીક વાર મૂર્તિયા સામે જોવે, થોડીક વાર ચા સામે જોવે, થોડીક વાર મૂર્તિયા સામે જોવે, અને આપણે કંઈ કહી ના કહી ત્યાં તો ઈશારામાં બધું ગોઠવાઈ ગયું હોય. પછી જો આપણે મા બાપ ના પાડીએ ને તો એ કોર્ટે વાત પૂગે, કારણ કે લગભગ અડધો રેત પતી ગયું હોય બધું. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. ધ્યાન આપજો, આ ચરિત્ર શ્રદ્ધા અને વિશ્વાસનું ચરિત્ર છે. આપણે શિવ અને પાર્વતીની જેવું બીજું કોઈ ચરિત્ર હોય એના વર્ણન તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. એ ચરિત્રની અંદર હું તમે અત્યારે છીએ. પૂર્ણ મર્યાદા સાથે, બિલકુલ અવિવેક ન થાય, વાણી અને વિનમ્રતામાં જરા પણ ચૂક ન પડે, એવી સુંદર ભારતની એ સંસ્કૃતિ. સુંદર મજાની વાતો કરતા કરતા દેવહૂતિ પોતાની નજરોને ઝુકાવી અને પોતાની પ્રસ્તુતિ સાબિત કરે છે કે હું એ વાત માટે સ્વીકાર કરું છું. અન્ય પણ અનેક વાતો થઈ, એમાં પણ નજરોને ઝુકાવીને પોતાની પ્રસ્તુતિ સાબિત કરી કે હું એ વાત માટે પણ સ્વીકૃત પોતાને. કરદમ પ્રજાપતિ દ્વારા એક એવી વાત થઈ કે તમારી કન્યાને બતાવો કે લગ્ન થયા પછી મારે ત્યાં એક પુત્ર થશે એટલે હું સંન્યાસ લઈ લઈશ. મારે ત્યાં એક પુત્રનો જન્મ થાય એટલે હું સંસાર છોડી અને હરિનું સ્મરણ કરવા માટે નીકળી જઈશ. અને સંસારીને હકીકતમાં આ જીવન છેક સુધી સંસારી થઈને જીવવા માટે નથી. શાસ્ત્ર ના પાડે, ભાગવત ના પાડે આના માટે કે તમે જ્યારે વનમાં પહોંચો, વન એટલે 50ની 12, 51, 52, એ 51, 52માં પહોંચો ને એટલે સંસાર ભોગવવાનું બંધ કરી દેવાનું. પછી સંસાર નહીં પણ સંસારને બનાવનારી અનામીનું નામ સ્મરણ શરૂ કરવાનું, નારાયણને યાદ કરવાના, વિરક્ત થઈને ભગવાનનું સ્મરણ કરવા, ભગવા વસ્ત્ર પહેરી લેવા, તિલક કરવું, સારી માળાઓ પહેરવી, દરરોજ ભગવાનનું સ્મરણ કરવું, સંકીર્તન કરવું, આવું દિવ્ય જીવન જીવવું જે પ્રભુને ગમે. સંસારી બન્યા પછી સંન્યાસી અવસ્થાને પ્રાપ્ત થવું. પ્રસંગની અંદર જઈએ એ પહેલા ઉપસ્થિત અતિથિઓના સત્કાર સાથે સાથે આપણે પારસભાઈએ જેમ વાત કરેલી એ પ્રમાણે કે હજારોની સંખ્યામાં અનેક ગાયો કતલખાને જે જતી હોય, પારસભાઈ બોલ્યા કે ગાયો જે કતલખાને જતી હોય ને, કતલખાને ગાયોને જે મારતા હોય, એ ગાયોને મારવા વાળા માણસ જે હોય ને ક્રૂર હોય, ઘાતકી હોય, પાપી હોય, દુષ્ટ હોય, નરાધમ હોય, અને એને દયા જેવું કઈ તત્વ ન હોય. તમે વિચાર કરો, ગાયનો એક વિડીયો ખાલી મારા ને તમારા મોબાઈલમાં વોટ્સઅપમાં આવે, મારો અનુભવ કહું છું, તમને શું અનુભવ થતો એ ખબર નથી, પણ હું એવો અનુભવ કરું, મને કોઈ એવો ગાયનો વિડીયો મોકલે કે જેમાં ગાયને પેલા પર ચડાવી, ભરતભાઈ આ બાજુ આવતા રહ્યો, આગળ બાપભાઈ આગળ આવતા રહ્યો, એ જે વિડીયો હોય એવો વિડીયો કોઈ મોકલે કે જેમાં ગાયને લટકાડી અને પછી એને કાપી અને એનું લોહી અને એ જે અમુક પેલી એની ક્રિયા થાય
ત્યાં તો આપણને જાણે એમ થાય કે આપણે ભાન વગરના થઈ ગયા, આપણને પેલું ચક્કર આવવા મળે લોહી જોઈને. હવે એવી હજારોની સંખ્યામાં ગાયો જે કતલખાને જાય તો એ ગાયોનો કેટલો જીવ બળતો હશે, એને કપાવવું પડતું હશે ને કેટલી વેદના થતી હશે. એવી ગાયોને અનેકોની સંખ્યામાં જેનું વર્ણન ન કરી શકાય એટલી સંખ્યામાં મયુરભાઈ ઠક્કર ગૌરક્ષા દળના ગાયોની જે રક્ષા કરી રહેલા એવા દળની અંદર એને એટલી સુંદર ગાયોની પોતાના જીવનો પણ વિચાર કર્યા વગર એ અસામાજિક તત્વોની સાથે એક પ્રકારની લડાઈ કરી અને એટલી ગાયોને બચાવી છે. એ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. શબ્દો દ્વારા અને હૃદયના ભાવ સાથે આપનું સ્વાગત કરીએ છીએ.